સ્વામિનારાયણ ભગવાનને યાદ કરવાની ફરમાઈ આવી છે જુઓ જુઓ ને સહેલીઓ યાર રસિયો રાજ રમે જુઓ જુઓ ને સહેલીઓ યાર રસિયો રાજ રમે એ ભંતારા માધજી મારા રસિયો રાજ રમે માધજી મારા રસિયો રાજ રમે તાલી પાડે જીવન મારી મુનિ સાથે મુનિરાજ રે બ્રહ્માદિત્ય જોવાને આવ્યા બ્રહ્માદિત્ય જોવાને આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહે કે રસિયો રાજ રમે ये जुओ जुओ ने सहेलियो यार रसियो राज रमे વેલો આઈ ગોકુળમાં ગમતું નથી રે એ વાલા વેલો આઈ ગોકુળમાં ગમતું નથી રે એ તારા વિના તારા વિના તારા વિના તારા વિના તારા વિના રે મને કોઈ ભાવતું નથી રે મને કોઈ ગમતું નથી રે વાલા વેલો આઈ ગોકુળમાં ગમતું નથી રે મિશ્રી ખાવ મને કઈ ભાવતું નથી રે એ મખણ મિશ્રી ખાવ મને કઈ ભાવતું નથી રે એ તારા વિના રે દૂધડા ભાવતા નથી રે મને કઈ ભાવતું નથી રે કના ભજમાં વેલો આઈ ગોકુળમાં ગમતું નથી રે घर में बस ये कहीं ना रागों देना मेरे भारत का बच्चा बच्चा आ खाली આપણા જેટલા કડતાલવાળા જેટલા જ બોલ્યા છે પણ સનાતન સંસ્કૃતિની અંદર રામથી મોટું બીજું કોઈ નામ ન હોઈ શકે માટે દરેક લોકોને વિનંતી જય જય શ્રી રામના નારા લેવાના છે કેમ કે राम नाम की औषधि खरी नीति दी खाई के राम नाम की औषधि खरी नीति दी खाई अंग पीड़ा व्यापे नहीं साहेब महा रोग मटी जाए એવું પવિત્ર રામનું નામ છે કે પથ્થર ઉપર જો નામ લખવાથી પણ જો પથ્થર તરી જતા હોય આપણે તો કાળા માતાના માનવી જઈએ આપણા ભવ ભવના દુઃખ દૂર થઈ જાય માટે કે મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ હજી આ બેનો માંથી અવાજ નથી આવતો એ મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલે
जहाँ राम ने जन्म लिया है मंदिर वहीं बनाया है। राम नाम का भगवा तारे भारत में लहराया है। राम नाम का पी के प्याला, राम नाम का पी के प्याला गली में धूल मचाएंगे। मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले। ये मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। हाँ मारी करताल, हाँ मारी करताल, हाँ। राम रोटी राम रोटी राम रोटी बावलिया ने राम रोटी। ये राम रोटी राम रोटी राम रोटी बावलिया ने राम रोटी। हरि हरणी हरि हरणी हाकलो मोटी बावलिया ने राम रोटी। हरि हरणी हाकलो मोटी बावलिया ने राम रोटी। પણ અહીંયા બધા લોકો માત્ર ને માત્ર એક નિજાનંદ લે છે અને સત્સંગની અંદર ખરેખર આનંદ લેવો જ જોઈએ, પણ આનંદને આપણે બમણો કરવો છે, કેમ કે એક જીવાત્માને મોક્ષાર્થે મળ્યા છે બધા, તો આપણે જીવાત્માને બીજું તો શું આપી શકીએ, પણ તાલી રૂપી જે કાંઈ પણ ભજન થાય અને તાલી રૂપી જે કાંઈ પણ પુણ્ય મળે આપણે જીવાત્માને અર્પણ કરવાનું છે આજે. માટે દરેક લોકોને વિનંતી છે કે બે હાથ ઉપર કરીને તાલી પાડી અને મારી સાથે ગાવાનું છે. ઉત્સાહ કરો. જો ભાઈ બધા ઉત્સાહ કર્યા, બેનો નથી કર્યા અહીંયા. હા, ખૂબ સરસ, થેન્ક યુ. આ થોડાક દૂર આવ્યા એટલે થોડાક કહ્યું તો કરે છે ને, વરાસા મમ્મી કે એમ ન કરે, બે ત્રણ વાર કેવું પડે. પણ રામ નામની ધૂન લેવાની છે, માટે દરેક લોકો મારી સાથે ગાવાનું છે. એ તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ન હોય જો. એ વાતું કરો તો સીતારામની રે, બીજી નહીં. રામ બોલો જામ બોલો મુખમતી ચટ નહીં. સબરી બાએ ભક્તિ કરી તમને ખબર છે કે નહીં? એ સબરી બાએ ભક્તિ કરી તમને ખબર છે કે નહીં? એ હેઠા બોર નામે કથા તમને ખબર છે કે નહીં? હેઠા બોર નામે કથા તમને ખબર છે કે નહીં? પણ આપણે 2 મિનિટ તાલી પાડવાની વાત હતી, પણ સેવાના માધ્યમની અંદર રહી અને બદલાવવું જોઈએ. અને આવા આપણા જે બાળકો હોય ને, બાળકોને પણ બતાવજો સેવાનું કાર્ય ક્યાંય પણ થતું હોય, ગૌશાળા હોય, અનાથ આશ્રમ હોય કે વૃદ્ધાશ્રમ હોય,
કોઈ પણ જગ્યાએ હોય ને તો મોબાઈલની અંદર પડ્યા નહીં રહેવા દેતા એમને. સેવાનું માધ્યમ બતાવજો ને, નહીં તો આવતા સમયની અંદર એમને ખબર નહીં હોય કે સેવા ક્યાં જાય છે એમ. હે, કેમ કે પેલાનો ને અત્યારનો જમાનો બદલાય છે. કે પેલાનો જમાનો શું હતો ને અત્યારનો શું છે. હે પેલા ગાયો ના દૂધડા પીતા તા, હે પેલા ગાયો ના દૂધડા પીતા તા, એ હવે હોટલમાં બોટલ પીવાય જમાનો બદલાયો. એ હવે હોટલમાં બોટલ પીવાય જમાનો બદલાયો. પેલા કથી ભણતા તા, પેલા કથી ભણતા તા, એ હવે એ બીસીડી થી ચાલુ થાય જમાનો બદલાયો. પેલા દૂધ ને રોટલો ખાતા તા, પેલા દૂધ ને રોટલો ખાતા તા, એ હવે પીઝા ને બર્ગર ખવાય જમાનો બદલાયો. એ પેલા સાસુ સસરાની સેવા, એ નવી ફેશન ના વાયરા વાય જમાનો બદલાયો. દેવની ભક્ત નો થાય. એ ઓખો તે દુનિયાથી નોખો કેવા દ્વારિકા દેવની ભક્ત નો થાય. એ ઓલો કનૈયો રમાડે છે રાત હરિવર હાલો ને, ઓલો કાનુડો ઓલો કનૈયો રમાડે તે રાત હરિવર હાલો ને, એ મારા બહુ બહુ ના પૂરા કરે કોડ હરિવર હાલો ને, એ માતા ઉમયાન લાગુ પાય હરિવર હાલો ને.
નગરી